ગાંધીનગરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને 3300+ ચાઇલ્ડ ફ્રેન્ડલી આંગણવાડી અને પોષણ સંગમ હેલ્થ કેમ્પ અંગે રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો. આંગણવાડી માત્ર પોષણ આપવાનું કેન્દ્ર નહીં, પરંતુ બાળકના સર્વાંગી વિકાસનું પ્રથમ પગથિયું હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. રાજ્યમાં નવી બની રહેલી 600થી 900 ચોરસ ફૂટની આંગણવાડીઓમાં ચાઇલ્ડ ફ્રેન્ડલી અને સુરક્ષિત વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. બાળકોના પ્રથમ 6 વર્ષના વિકાસને ધ્યાનમાં રાખીને રમતગમત, ચિત્રકામ, બાલગીતો સહિતની પ્રવૃત્તિઓ માટે આંગણવાડી કાર્યકરો અને હેલ્પર્સને તાલીમ આપવામાં આવશે. બીજી તરફ કુપોષિત બાળકો માટે રાજ્યવ્યાપી પોષણ સંગમ હેલ્થ કેમ્પ યોજાશે. બાળક કુપોષણમાંથી બહાર ન આવે ત્યાં સુધી નિયમિત ફોલોઅપ અને માતાપિતાને પોષણ અંગે માર્ગદર્શન આપવા સૂચના અપાઈ છે. ICDS અને માર્ગ મકાન વિભાગના સંયુક્ત પ્રયાસોથી 3300થી વધુ નવી આંગણવાડીઓનું કામ આગળ વધી રહ્યું છે, જ્યારે આશરે 1507 આંગણવાડીઓના બાંધકામ માટે ટેન્ડર કરવામાં આવ્યા છે. IIT ગાંધીનગરના નિષ્ણાતોની મદદથી બાંધકામની ગુણવત્તા ચકાસવા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ કરવામાં આવશે. આ માહિતી 10 ઓગસ્ટના રોજ 5 વાગ્યે આપવામાં આવી હતી.